રોજ રોજ શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય ને તો આ નવો નાસ્તો જરૂરથી બનાવજો. એના માટે બધા જ શાકભાજીમાં વટાણા, કેપ્સિકમ, ગાજર, કોબી, ફુલેવર, ડુંગળી, લીલું લસણ તમે ચોઈસ પ્રમાણે બધા શાકભાજીઓ લઈ શકો છો. શાકભાજીને ચોપરમાં અથવા તો ચીલી કટરમાં કાઢી લેવાના અને સાથે બેઝિક મસાલા કરી દેવાના અને ખાટી છાશ અથવા તો દહીંનો ઉપયોગ કરવાનો. શાકભાજી બધું પલાળી દેવાનું, સાથે સૂજી અને ચણાનો લોટ નાખી દેવાનો અને એને પણ મિક્સ કરી અને 10 થી 12 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દેવાનો. તો ફૂલ વિડીયો છે એ ડિટેલમાં ચેનલ ઉપર અવેલેબલ છે. ખૂબ જ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થાય છે અને બધાને બહુ જ ભાવે છે. તો બેટર આપણું રેડી થઈ જાય ત્યાર પછી આપણે એને પ્લેટ ગ્રીસ કરી લઈશું. તમારે જેમાં ઢાળવા હોય એ પ્રમાણે ગ્રીસ કરી શકાય. હવે બેટર આપણું ફૂલી અને રેડી થઈ ગયું છે. તો એની અંદર ખાવાનો સોડા નાખી અને મિક્સ કરી દઈશું અને બેટરને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી દઈશું અને પ્લેટને ટેપ કરી દઈશું. સ્ટીમ થવા માટે 10 થી 12 મિનિટ માટે આપણે રાખી દઈશું. ઉપર સફેદ તેલ સ્પ્રિંકલ કરી દઈશું. 10 થી 12 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે જો આપણો નાસ્તો સ્ટીમ થયો છે કે નથી. સ્ટીમ થઈ જાય એટલે નીચે ઉતારી લઈશું, ઠંડો થવા દઈએ, કટ લગાવી દઈશું અને આપણે એને ડીમોલ્ડ કરી લઈશું. ત્યાર પછી એક પેનની અંદર 2 ચમચી તેલ નાખી દઈશું અને સફેદ તલ નાખી દઈશું. જે ભાગમાં આપણે સફેદ તલ નથી નાખેલા એ ભાગને આપણે તલની ઉપર રાખવાનો છે. તલનો નાખેલો ભાગ છે એ ઉપર રાખીશું. આ રીતે રાખી દઈશું અને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે, જેથી ક્રિસ્પી નીચેથી થઈ જશે. ખાવામાં ખૂબ સરસ લાગે છે અને સાઈડ પલટાવી બંને સાઈડ આપણે ક્રિસ્પી કરી દઈશું. ત્યાર પછી આપણે એનું કટિંગ કરી દઈશું. તમને મારા નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એકદમ અલગ અને ટેસ્ટ ખૂબ જ સારો અને ખૂબ હેલ્ધી એવો નાસ્તો આપણો બની ગયો છે. તેને ગ્રીન ચટણી સાથે, રેડ ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો તૈયાર છે આપણો સૂજીનો એકદમ નવો નાસ્તો. તો તમે એકવાર આ બનાવશો ને તો ફટાફટ બનીને તૈયાર થઈ જતો નાસ્તો વારે વારે બનાવશો.